હારીજ શહેરના ઝાપટપુરા વિસ્તારમાં નામકરણને લઈને સ્થાનિક સ્તરે ભારે વિવાદ સર્જાયો છે। ઓનલાઈન સરકારી રેકોર્ડ અને દસ્તાવેજોમાં વિસ્તારનું નામ બદલીને ઇસ્લામપુરા દર્શાવવામાં આવતા સ્થાનિક રહીશો સતત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કડક વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। સ્થાનિક રહીશોના રેશન કાર્ડ, ઓળખપત્રો તેમજ આધાર કાર્ડ સહિતના ઓનલાઈન દસ્તાવેજોમાં વિસ્તારનું નામ બદલાઈ ગયું હોવાનું સામે આવતા આ પ્રક્રિયા પાછળ કોઈ ચોક્કસ તત્વો દ્વારા જાણી જોઈને ચેડા કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આવેદનપત્રમાં સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર પ્રકરણની તટસ્થ અને યોગ્ય તપાસ કરવામાં આવે। ઓનલાઈન દસ્તાવેજો સાથે છેડછાડ કરનાર અસામાજિક તત્વોને તાકીદે શોધી કાઢીને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। આ વિસ્તાર વર્ષોથી ઝાપટપુરા તરીકે ઓળખાય છે, પરંતુ ઓનલાઈન સરકારી દસ્તાવેજોમાં તેનું નામ બદલીને ઇસ્લામપુરા કરી દેવામાં આવ્યું છે, જે સ્થાનિક લોકોની લાગણી દુભાવનારી બાબત છે। સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરનારા તત્વો સામે વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં ભરે અને નામ સુધારીને મૂળ નામ પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે। જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હિન્દુ પરિષદ અને બજરંગ દળ હારીજ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્રમાં આવ્યું છે કે હારીજના ઝાપટપુરાનું નામ વર્ષોથી ઝાપટપરા છે, ત્યાંના વિધર્મીઓ દ્વારા ષડયંત્રપૂર્વક ઇસ્લામપુરા કરવાની કોશિશ જે કરવામાં આવી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ક્યારેય આ સાખી નહીં લે। અને મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપીને અમે એ કીધું છે કે જે પણ અધિકારીઓ દ્વારા ઝાપટપરાનું નામ ઇસ્લામપુરા જે સરકારી ડેટાબેઝમાં જે કરવામાં કોશિશ કરી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેનું નામ સરકારી ડેટામાં અને આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડમાં બધામાં ઝાપટપુરા જ કરવામાં આવે।